મહારાજની જય. સ્વામિનારાયણનું સ્મરણ કરતા અગમ વાત ઓળખાણી રે. નિગમ નિરંતર નેતિ કરી ગાવે પરગટના પરમાણે રે. સંપ્રદાયની અંદર જે મુક્તાનંદ મહારાજ મહાન સંત પહેલા થઈ ગયા કે સ્વામિનારાયણ ભગવાનનું જો યોગદાન સ્મરણ કરો ને તો આગમ એટલે ભગવાનના ઘરની ખબર પડે. નિગમ નિરંતર બધું નેતિ નેતિ કે છે, આખું આખું દેખાડે જાય છે. નિગમ નિરંતર નેતિ નેતિ કરી ગાવે આ બધું પ્રગટનું પ્રમાણ છે. જે દેહ બધા વિલય થઈ ગયા પછી એમની પાસે જે કશું વળતું નથી. ફોટા કે મૃત્યુ કે કંઈ આપણને કંઈ સાચી સમજણ દેતું નથી. હા મોટા શાન કરે છે કે તમે પહેલા તમારા હૃદયની અંદર તપાસ કરી લો, તમે તમારા અંદર જોઈ લો તો અમને ઓળખી શકશો. એટલે મંગળ રૂપ આ પ્રગટ છે એ મિલીન વૃક્ષને ભજે છે જે પ્રાણી. તપને તીરથને દેવીને દેવલા આ મનનો ટળે મહણિયું મન થઈ ગયું હોય એ કોઈ દી સાચું સમજતું નથી. આવું સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર મુક્તાનંદ મહારાજ કહે છે. કથાને કીર્તન કહેતા ફરે છે, ધર્મતાણી છે કહાની રે. કથા ને કીર્તન જે આપણે કથાકારો હોય ને બધા કહેતા ફરે છે, મોટા પંડિતો થઈ. પણ કર્મની કહાની કે રામચંદ્રજી ભગવાન જ્યારે નહોતા ત્યારે શ્રવણ મા બાપને લઈને જાતો તો તીર્થ કરવાતા. દશરથ મૃગલે રંબા આયા, શ્રાવણને બાણ માર્યું, શ્રાપ લાગ્યો, 4 ભાઈઓ પ્રગટ થયા અયોધ્યાની અંદર અને વળપાસો સ્વયંવર રચ્યો. આવી બધી કર્મની કહાની કે રાવણ માર્યો ને સીતા માતાને હેરી ગયા. પણ સાચું ન કે યોગ વશિષ્ઠ ગુરુ મહારાજ પાસે રામચંદ્રજી ભગવાન જ્યા અને આત્મ પદને પામ્યા અને ભગવાનનું પદ જે પમાડી દીધું. આ કયા ભગવાનની ભક્તિ ગુરુ યોગીષ્ઠર મહારાજે કીધી છે તે ભગવાનનું પદ મળી ગયું. એટલે જે સદગુરુના ચરણે જ્યાં, કૃષ્ણ ભગવાન દુર્વાસા ઋષિના ચરણે જ્યાં, આ ભગવાનના પદને પામી ગયા. સ્વામિનારાયણ ભગવાન, મુક્તાનંદ મહારાજ
આવા બધા જે સદગુરુના ચરણે જ્યાં ભગવાનના પદને પામી જાય છે ઈ વાત નથી કરતા અને કર્મની બધી કહાની કહે છે. કથા ને કીર્તન બધા કહેતા ફરે છે. કર્મ તણી છે કહાની સોતા ને વક્તા બે સમજ્યા વગેરેના પેટના અર્થે પુરાણી. સોતા એટલે સાંભળનારા, આપણે સાંભળીએ એટલે આપણા કંઈક આત્માનું કલ્યાણ થાય, અને વક્તા એટલે જે કહેવા વાળા હોય એને એમ થાય કે હું કંઈક આવું કહું એટલે મને કંઈક આ બધું આપે કંઈક સીધું, અને સોતાને એમ થાય કે આપણા આત્માનું કલ્યાણ થાય. બધાય પણ પેટના અર્થે પુરાણી કંઈ સાચું કંઈ વળતર મળતું નથી. આ આત્માનો કશું ઉદ્ધાર થતો નથી. સાચો ઉદ્ધાર કરવો હોય તો સંતો બધા કહે એમ હૃદયની અંદર જુઓ તપાસી, આમાં ખજાના ભર્યા છે પણ ખોલીને આપણે કોઈ દી જોતા નથી. અને બ્રહ્મનિષ્ઠ સોતરીય સદગુરુના ચરણે જાતા નથી ત્યાં લગન આપણે કંઈ સાચું સમજી શકતા નથી. જીવ તો જીમ જીમ છૂટવાના ઉદ્યમ કરે છે તેમ તેમ જીવ બંધાય છે. આપ વડે કોઈ દી છૂટાતું નથી અને છોડાવે છે સદગુરુ રાય. काशी के आधार के द्वारका में दौड़े जोगनी दुगति नो जानी रे. काशी के आधार के द्वारका में दौड़े दुगति नो जानी रे. मेरा फरी न पासो हरनो કાશી જાય, કેદાર જાય, 4 ધામની યાત્રા કરે. પણ જે મોલો ગોધાને ઘાણીએ જોડ્યો હોય ને એટલે એને આંખે પાટા બાંધ્યા હોય એટલે ફેર ન સડે. ઘાણી પર ઘાણી આવે ને હાથ પડી જાય એમ થાય હું તો જેટલું ફરી આવ્યો, પણ આંખેથી પાટા જ્યાં છોડે ને ત્યાં તો કે ઓહો આ ઈ ખીલો અને આ ઈ ગમાણ મારું હાલેલું બધું ક્યાં ગયું. એમાં સમજણ વગરના આપણે બધી ડોટું કાઢી રહ્યા છીએ ભગવાનને ગોતવા, પણ ભગવાન તમારા હૃદયની અંદર છે. બીજો સહેજ ને કોઈને મળ્યો હોય તો જો સંતો પોતાના હૃદયની અંદર ભગવાનને દેખાડે. પોતાના મંદિરેની પ્રતીત નથી ને પારકા મંદિરે જાય ત્યાં કશું મળતું નથી, અને એ જ વાતમાં પાછો આવે એ સીધો 84 ની અંદર જાય છે. બ્રહ્મનિષ્ઠ સોતરીય સદગુરુના ચરણે જાય ને તો પછી 84 ની અંદર નથી જવું પડતું. પોતાના હૃદયની અંદર આત્મા તથા ઈશ્વરનો સાક્ષાત કરી દે. પીધા વિનાની તારી પ્યાસ નહીં બૂજે, મંડુ પર ભલે રેડ પાણી રે. પીધા વિનાની તારી પ્યાસ નહીં બૂજે, મંડુ પર ભલે રેડ પાણી રે. મુક્તાનંદ મોહન સંગ મળતા મજય મૂલક માણી રે. આપણે તડકેથી આયા હોય પછી પૈંડો પર પાણી રેડવીને તો એ તરીસ છીપાતી નથી. એમ જગત આખું બધું રામ રામ કરે, કોઈ કૃષ્ણ ભગવાન કે, કોઈ શંકર ભગવાન કે. बहुत नाम है संसार में, यहाँ कण मुक्ति कहीं મળતી નથી. आदि नाम तो गुप्त है અને કોક કોક વિરલા બુજે છે. બધાય આ નામને કોઈ જાણતા નથી. આ નામ જીને જીને જાણ્યું આ ભવસાગર બધા તરી ગયા છે, અને જગતની અંદર બધા જળકી રહ્યા છે. બધા સંતો કબીર, મીરાબાઈ, પાંડવો, રામચंद्रજી ભગવાન, કૃષ્ણ ભગવાન, ભાણ રવિ, ત્રિકમ, મોરાર, આ બધા સંતો
કેટલા હજારો વરા થઈ ગયા ગંગા સીતીને નિમને બધાને, અને આપણે તો 10મી પેઢીના ડોહાનું નામે આપણને આવડતું નથી, પણ કાંક પોતાના આત્માની ઓળખાણ કરી નથી. આયેગા સબ જાયેગા, રાજા રંગ સંત ફકીર બધાય જતા રહ્યા છે. જીને જીને આ ફૈબાએ જે નામ પાડ્યું છે ને એ નામને ઉજવળો કરીને કોક કોક જ જ્યાં છે, બીજા બધા તો નામને લજાવી અને બધા જતા રહ્યા છે. એટલે મુક્તાનંદ મહારાજ કહે છે આ પીધા વગરની પ્યાસ બુજતી નથી, પંડ ઉપર ભલે લેવડો પાણી, મુક્તાનંદ મોહન સંગ મળતા મેં તો મોજું અમોરખ માણી છે. મને એવા સમર્થ ગુરુ મળ્યા મોહનરામ, તે મોજો મેં માણી લીધી છે. અને આ જીવાત્માને ભક્તિનું બીજ બનાવીને ભક્તનું બીજ જુગ જુગ જાય પણ અનંત ગીરે એ પછી 84 ની અંદર કોઈ દી આવતા નથી. ભક્ત બીજ કહેશે ને પલટે ને જુગ જાય અનંત, ઊંચ નીચ ઘીરે અવતરે પણ આખર એ સંતનો સંત જ હોય છે. પછી એને 84 માં જવું પડતું નથી. મોટામાં મોટું દુઃખ 84 નું છે, આ સંતોને ખબર છે. એટલે વાણી દ્વારા પોકાર કરી કરીને આપણને બધા આપણા હાટું કર્યા છે. જો તમારે શબ્દ એવો કંઈક લાગી જાય અને આવી લેવાની વસ્તુ જાગી જાય તો તમે તમારા આત્માને ઓળખી લીજો. ગમે આ જૈન કે મને મારા આત્માને દર્શન કરાવો, તો પછી તમારે બીજું કશું કંઈ જાણવા જેવું રહેતું નથી. સદગુરુ મહારાજ